ડ્રોન ફરે છે ભાઈ કે દેખાતું ને હા જો દેખાય ડ્રોન કેવું ફરે છે મને દેન થોડોક તારું જો ઓલી બાજુ બોલવાનું બહુ જ હોય પણ રામુને બોલવાનું રામુ બોલ હવે ભેગું કરે હે આખી હાઈડી ગમની બોલ પણ ઈમાં નો હાલે તમને મારો વિડિયો ગમે કે નથી ગમતો બહુ ગમે અમે તમારા વિડિયો જોતા ફોલોવર આપણે YouTube માં કરવાના છે હાય ફ્રેન્ડ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને જો કે અમે પૂગી ગયા છે પોરબંદર મંડપમાં અને જો રામુન બધા એમ આગળ આવેલા જાય છે હા લ્યો અને અમને બતાવો અને જો અમારો કારું ટીમ બાકી હે હા અને જો અહીંયા ને થોડો થવાનો છે જો વનુ ને માલા જાય આગળ ગાડી રાખી દીધી ને અહીંથી હાલી જાય એટલે અહીંયાથી જવા ન દઈ તો કામ કરું કઈ ધરાર થોડી ને જવા દેવાય આપણે હા કોઈને ના જવા દે તો આવું કંઈક છે રામુ છે હિમાંશુ આગળ હાલા જાય છે અમને કહ્યું ના કંઈક હાલા રે પણ વિડીયો બનાવવા નેવરા રહે તો ને તો હાલો તમે વિડીયોમાં બનાવી જો અમે આગળ જઈએ પછી તમને બધા દેખાડીએ જો અમે હે ને મંડપના ખડે પૂરી ગયા ઘોડા તો રામ આપણે ઓલી ફરાવા તો ને તા ઘોડા આજકાલ જો કેટલા બધા આવે છે ઓલી બાજુ હે આ બાજુ કેટલા બધા સફેદ ને કાળા ને કેટલા એમ શું છે એમ ચાંદ ભલા હે એમ તો આ દેવ આવી ગયો દેવ ઓ હે દેવ મકવાણો યાર ગોરા હે યાર ઉપર ડ્રોન ફરે છે ભાઈ કે દેખાતું ને હા જો દેખાય ડ્રોન કેવું ફરે છે બોલાઈ ને ઈશારો હિલાતો કા ઈશારો કરીએ તો એ સામું છે આપડા કે બાજુ હાલો આવે ને ભલે ના આવે કી ભાઈ જાવ હા ડાલી ભાઈ હાલો હાલો અમે જો છે ને આ બાજુ આવી ગયા છે ને અમારી હિમાંશુ ને પેલા તો ગુલ્ફી ખાવી પડે તો જો અમારી હિમાંશુ ગુલ્ફી ખાય છે રમકડું ગુલ્ફી કેતા ગુલ્ફી ખાવ હવે ઈ પકડ એ ગુલ્ફી ખાય બીજો કામ કપડવાનું મને દેન થોડી છે કે મારો અવાજ એટલો બધો કે આવી છે નહીં અવાજ તો ઠીક જોઈ છે ભાઈ ગાંડી પબ્લિક જો મને દેન થોડોક મારો કારું જો ઓલી બાજુ વાટ જોઈએ છે અમારી કે મારે જવું છે આગળ વનુ દીદી થોડીક દે ગુલ્ફી જે આ બાજુ ખડો છે હેરફો આવે ને પાણી આવે વિડીયો હવે આમ ક્યાંક ભજન વાગે છે એ બાજુ જવું છે હવે રામુ લઈ જાય પછી ખબર પડે કઈ ફૂગો કર્યું મને દીધે વનુ કરે પણ મારી ઉપર ઉડાડે છે એમને ઉડાડ આવો ઉડાડ બસ મારી બાજુ જવા દઈશ હવે જો રામુ વિડીયો લે છે અને આ બાજુ આવી છે મંડપની મોજ તો હાલો મોજ કરવા જવાનું છે આગળ તમારે લોકોને પણ મોજ કરવી હોય તો આવી ગ્રાઉન્ડમાં મંડપ કરવા આવી જાઓ તો અમે જો અહીંયાથી નીકળી ગયા ને હાલતા અમે જે પૂરી કે ડાયરા છે ને સરખે અમારી હિમાંશુ સરખા બેહું લાઈટ તો જો અહીંયા જો હિમાંશુ જો જાય છે જો આવે છે જો રામુ દોસ્તાર આવી ગયો રામુ તે કુણી તો કે તમે હવે તમને ના કહો હવે કહું તમે ના ઓળખો હે ભાઈ કહું હવે તમે ના ઓળખો મારા ભાઈ તું મારી જે બેવડો વળી જાય પછી દઉં પડે હે રામુ ના દોસ્તાર એ બધા એવા જ હોય રામુ સિવાય અને જો હું તો જો કે બોલવાનું બહુ જ હોય પણ રામુને બોલવાનું રામુ બોલ હવે ભેગું કરે હે આખી હાઈડી ગમની બોલે જોઈ કે ફાકી ખાઈ દે હવે ના બોલે લ્યો કરો મજા આવી ખબર હોત તો પેલા જ કે ફાકી નથી આવે પેલા વિડીયો બનાવ આ તો જો કે એના ફ્રેન્ડ આવી ગયા તમારું નામ કહો ધવલભાઈ
યા તો ઓલો આપણે ઘેર આવ્યો નહીં છે ને હા એ ઓય બાપા જો કે અમારે ઘેર આવ્યો તો પણ તો એમાં મારું એવું કંઈ ધ્યાન નહોતું મને ખબર નથી એટલે રામુના ફ્રેન્ડ છે પછી બિસાડો મારી જેમ છે ને ભેગું કરવા વાહે રહી ગયો ને તો બિસાડો મારી જેમ બેવડો વળી ગયો હાલો આમ આગળ ફરવા જાવ આવો હાલો ફેરવા દોસ્તારને ફેરવા ફેરવાને અમે ફેરો ગલત છે દોસ્તારને ફેરવું કહીને કે હાવ ફેરવી નાખે ને હો જો અમારી વાઈફ તો જો કે આરામથી બેઠી એટલે ઉતરવાનું નામ નથી લેતી હાલો દોસ્તાર આવે તો રામુ મુલાકાત કરી લીધી હવે આગળ ક્યાંક જો મંડપ દેખાડે કંઈક આમ બીજું નવીન કંઈક આમ દેખાડે તો આગળ જાય હતી દી એ નહીં હતી દીકરા હલો જો હું હિમાંશુ હા ઈમા મારે નથી બેહું જો અમારી હિમાંશુ કહે છે કઈ બે હોય એની મોર તો મમ્મી દીકરી બેઠી હતી હવે જો અમારી હિમાંશુ બેઠી છે રામુ જો પાણી પી બિસ્લેરી હો બિસ્લેરી કાવ કાવ ઈમા નથી બેહવું આગળ આય આપણો તો વારો આવે છે નહીં પણ કાવ જોઈએ અમે જો હિમાંશુ ને હે ને હુરાવ દીધી હે ને અમે આવી ગયા હે પાણીપુરી ખાવા રામુ દેખાડતે પાણીપુરી રામુની ડીશ તૈયાર થાય રામુ દેખાડતા ખરી તારી ડીશ તો દેખાડ રામુની ડીશ તૈયાર થાય હે આપણે ખાવાની થતી નથી પછી ભાઈને જ નથી દેખાડતા જો કે રામુ હે ને કયેક જ વિડીયો લે એટલે મારે થોડું કેવું પડે ને અવાજ તો કેવો આવતો હોય તો મને ખબર નથી અને જો વનુ ને બધા બેસી ગયા હે અને વનુને ખાવાની ને રામુને ખાવાની મારે ખાવાની થતી નથી બે ડીશ આવી ગઈ પાણીપુરી દેખાડ દો ભાઈ પાણીપુરી દેખાડ દો આપણે તો જો કે પાણીપુરી ખાઈએ નહીં બહુ એ બાજુ નથી લેવું પાણીપુરી આ વિડીયો જોતા હે એ કહે કે બહુ પાણીપુરી દેખાડી દે હવે તો જો હવે રામુ ને વનુ બે પાણીપુરી ખાઈ લે વનુ જો ખાવા બેસી ગઈ હે લાવો હું તમારો વિડીયો લઈ લઉં અને છે ને પાણી આવવાની વાટ જોઈએ વાટ ના જોઈ ખાવા મંડે મીઠું કેમાં છે ભૈયા ખાવા મંડે મીઠું તીખું નહીં જોઈ ખાય છે આપણે કઈ ખાવું છે નહીં આપણે બહુ ખાઈ લીધું ને હવે એ ખાઈ લઈ હવે આમ આગળ ક્યાંક જાય ખબર પડે ક્યાંક વિડીયો મીઠું ને જો અમારે હે ને વનુ બેન તો બધા નાસ્તો કરી લીધો હે મેં તો જો કે નાસ્તો કર્યો નથી ને અમારે જો આ બેન ભેગા થઈ ગયા હે તમે ક્યાં રહ્યો કુતિયાણા જ રહે જો કે અમારા બાજુના ગામમાં જ રહે છે અને અમારા મકવાણા જ છે જો કે મને ભેગા થઈ ગયા ને તો મને ડાયરેક્ટ એમ જ કીધું કે હાલો તમારે ભેગો વિડીયો લેવો મેં કીધું હાલો આપણે ત્યારે જ હોય સાચી વાત ને વિડીયો લેવો જ પડી માં ન હાલે તમને મારો વિડીયો ગમે કે નથી ગમતો બહુ ગમે અમે તમારા વિડીયો જોતા મારી સ્ટાઇલ શું ગમે પહેલા તો ભાઈ બધા એમ જ કહે કે એલા ભાઈ પેલા બોલો પછી જ એમને મજા આવે એમ કે પેલા અમને એ જ ગમે એવું છે એટલે પેલા તો જો કે આવ્યા ને મારી પાસે એટલે મને તો એમ જ હતું કે રબારી હે પણ ના મતલબ કે જો માસી છે ને એવી રીતના એટલે એમ થાય કે રબારી જાણે ના હોય તો હોય કે મકવાણા છે મેં કીધું મકવાણામાં હે ને રબારી ઘણાય હોય એ મકવાણા હોય અને અમે દલિત છે ને તો અમારામાં ઘણા મકવાણા હોય તો એવી રીતના કંઈક માસી ભેગા થઈ ગયા છે જો કે જાણીતા જ છે એટલે વાંધો નથી કંઈક વાર એ બાજુ અમારા ઈ બાજુ ઘર બાજુ આવો તો હા અમારા ઘર બાજુ આવો ને તો આવી જાય ઈ બાજુ હવે તમારે બે શબ્દ બોલવા અમારા ઓલા અમે આ રવીનાબેન ને ગોરખતા હતા હમણાં જ મળી ગયા રવીનાબેન એવું છે હા આજ ભેગા થઈ ગયા એટલે મજા આવી ગઈ બહુ મજા આવી બહુ આનંદ આવ્યો તો હવે આપણે જાવું મંડપ બાજુ હાલો તો હવે અમે મંડપ બાજુ નીકળી જઈએ હાલો ટીલું કરું સજાયું કેવું ને એ આમ જોઈને આમ એમ થાય કે ના એ ભાઈ હું વાત છે એક ફેરે તમે
જોવું તો એમ થાય કે નહીં હો. રામુ જો અહીંયા ઉભો છે એકલા એકલા વનવું છે. વાહ ભાઈ વાહ, મંડપ હોય તો આવો હોય જોરદાર આવો મંડપ તો મેં પેલી ફેરે જોયું જો કે મંડપમાં આવતા હોય પણ જોવું તો ખરી સજાયું કેવું ને એ જ જોઈને આમ ગાંડા થઈ જાય. જોવું તો ખરી. હવે જો અમારે હે ને હિમાંશુ ઉઠી ગઈ તો ઘડિયા ઘડિયા ફોન આવે છે અને મેં કીધું તમે ઘડી ચાલુ જાઓ. જો કે અમને મહેશભાઈ ભેગા થઈ ગયા છે. હું આજ મહેશભાઈ કેમ છો? મજામાં બધા? મંડપ કેવા? મંડપની કાંઈ ખરેખર એટલા બધા મંડપ કર્યા. પોરબંદર ચોપાટીનો મંડપ એટલો બેસ્ટ. અને એમાં આ મંડપ તો કઈ ઘટે એ બેસ્ટ હતો. આઈના બી કંઈ બેસ્ટ. અને ઓડિયન્સ એવું હતું જેમનો ગામડામાં પ્રસંગ નહીં ને પૂરો થયા પ્રસંગ. ખરેખર બહુ મજા આવી. 5 લાખ આવ્યા હતા. આપણે ભાગ્યશાળી તમારા વિડીયોમાં બાઇક ચડી તો અમે કહેવાય કે તમે આવો કારણ કે અમને તો જો મને તો જો કે કઈ આવડતું જ નથી. તમને બધે ખબર છે. તો 1 લાખ ફોલોવર આપણે YouTube માં કરવાના છે. થઈ ગયા હે ને? જો મારા અમાર મહેશભાઈ કે ના થાય એવું તો કોઈ દી બને જ નહીં. તો જો હવે આજે તો અમારે છે ને જવું છે. જો કે હિમાંશુ રહેતી નથી એમ તો ઘણા બધા ફ્રેન્ડ આવ્યા ને ઘણા બધા તો વૈયા જતા હતા ફોટો લેવા હાટો થઈને કે હિમાંશુ રહેતી નથી. એક એવો ટાઈમ લઈને બ્લોગિંગ કરવા આવું જાવું પણ જોઈમાં એવું છે કે મારા ભાઈના હજી લગ્ન નથી થયા ને એટલે વાત તો આવડે છે. બાકી લગ્ન થઈ જાય ને એટલે મને ખબર જ છે પછી ક્યાંય ભેગું ના થાય ભાઈ. અને હું મારા ભાઈને કહું કે તમે હમણાં તો લગ્ન કરતા જ નહીં હો. 50,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. જો તમારે તો બેન તો એવા છે કે 50,000 તમારે 2 દીમાં કરી દે તો તમે લઈ આવો કે વાહ વારે વાહ. જો ભાઈ તમારે બધાને હવે છે ને લાઈક ફોલો કમેન્ટ કરી દેવાની છે ને અમારે દેર ને બધા જો આંખે ઘુમરા મારે છે અને આ દઈ દે અમાર હિમાંશુ રમવું છે. જો અમાર હિમાંશુ રામુ લઈ લીધું છે. બધા ઘણા બધા રમકડા લીધા છે. મહેશભાઈ હવે તમારે છે ને અમારે ઘરે આવવાનું છે. ટાઈમ આવો તમને જી ભાવે. ચિકન પૂરી તો તમે ઉનાળો ના જાય ની મોર આવો તો કામ ની. બાકી હા તો વાંધો નહીં. બાકી ઉનાળો વયા જાય પછી એમ કહે કે હવે ટાઈમ થઈ ગયો હવે હું જાઉં બેન ની ઘેરે તો એમ ના હાલે. જો કે મારા ભાઈ તો કઈ બી વિડીયો લેવા બહાર ફરવા જતા જ હોય પણ અમારા ઘર બાજુ કેટલું રખડવા આવે. અહીં થોડુંક થાય કેટલું થાય રમ 4 કિલોમીટર. પોરબંદર નો જે મેન એરિયો પાછળ ઓલી બાજુ પૂરો થાય ત્યાં તો ડાયરેક્ટ અમારું ગામ આવી જાય. હાલો તો રામુ હવે નીકળવું. હાલો નીકળજો.